જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, મેથ્સ ઉપરથી થોડો સબ્જેક્ટ ચેન્જ કરીએ છીએ. જઈશું ધોરણ 6 SS તરફ, કેમ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના ફોન અને મેસેજ આવ્યા કે સર ધોરણ 6, કોઈ કે ધોરણ 7, કોઈ કે ધોરણ 8, તો વારાફરતી લાઇનસર દરરોજ અલગ અલગ સ્ટાન્ડર્ડ વાઇઝ વિડીયો નાખી દઈશું, જેથી દરેક વિદ્યાર્થીને એમ રહે કે હું જે ધોરણમાં ભણું છું તે ધોરણનો વિડીયો આવી ગયો. તો મિત્રો, વાર નહીં કરીએ અને શરૂ કરીશું આપણો આગળનો લેક્ચર. ધોરણ 6 ચેપ્ટર 1, ચાલો ઇતિહાસ જાણીએ. શરૂઆત કરીશું. સૌપ્રથમ તો ઇતિહાસ આપણને જુદા જીવનની સફર કરાવે છે. ઇતિહાસમાંથી તમે શું જાણો કે હમે નતા હજારો વર્ષો પહેલાંની વાત હશે, 500 વર્ષ, 1000 વર્ષ, 1500 વર્ષ એ પહેલાં શું હશે, લોકોનું જીવન કેવું હશે, જ્યારે રાજા મહારાજા હતા તો એમનું જીવન કેવું હશે. તો એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, એવી રીતે અલગ અલગ ઇતિહાસ આપણને સફર કરાવે છે. તેઓની માન્યતાઓ, રીતિ રિવાજો, તેમનો ખોરાક, પોશાક, રહેણીકહેણી, તમામ વસ્તુની આપણને માહિતી ક્યાંથી મળશે? તો માત્ર ને માત્ર ઇતિહાસમાંથી મળશે. તો ઇતિહાસમાંથી માહિતી મેળવવા માટે સૌપ્રથમ માહિતી શેની મેળવવી જોઈએ? તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. એવા કયા સ્ત્રોતો જેના અંદરથી આપણને ઇતિહાસ મળી શકે? આજથી હજારો વર્ષો પહેલાં શું, ક્યાં ફોન હતો, ક્યાં ટીવી હતી, કોઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ નહોતું, તો લોકો શું કરતા હશે? પત્રો પણ નહોતા. કેમ? એ સમયે થોડા કોઈ કાગળ છપાતા હોય. તો દેખીતી વસ્તુ છે કે ઇતિહાસના સ્ત્રોતો જાણવાનો આપણને આનંદ જ હોય કે એવી શું વસ્તુથી એ લોકો એ સમયે આવી રીતે માહિતીની આપ-લે, અથવા એક રાજા પોતાના સારા કરેલા કાર્યો અથવા તો પ્રજા સાથેનો સંવાદ કેવી રીતે કરતા હશે. તો આપણે વારાફરતી દરેકની માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ તાડપત્રો અને ભોજપત્રો. તો આ બંને શું હશે? બંને કહેવાય હસ્તપ્રતો. હસ્તપ્રતો તો કેવી રીતે? તો સૌપ્રથમ પ્રાચીન સમયમાં માનવી લખાણ માટે શેનો ઉપયોગ કરતો હશે? તો પ્રાચીન સમયમાં માનવી લખાણ માટે એક તાડપત્ર અને બીજું ભોજપત્ર, આનો ઉપયોગ કરતો હશે. મનમાં ઓબ્વિયસલી સવાલ થશે કે તાડપત્રો કોને કહેવાય અને ભોજપત્રો કોને કહેવાય? તો સૌપ્રથમ આપણે જોઈશું તાડપત્રો વિશે. તો તાડ નામનું વૃક્ષ, એક વૃક્ષ આવે જેનું નામ છે તાડ. તાડ નામના વૃક્ષના પર્ણ પર કોતરીને અથવા તો લખીને લખાણમાં આવતું લખાણ, જેને હસ્તપ્રતો કહેવાય. પછી બીજા નંબરે ભોજપત્રો. તો હિમાલયના અંદર ભુર્જ નામની એક વનસ્પતિ થાય છે. એ ભુર્જ નામના વનસ્પતિની પાતળી આંતર છાલ ઉપર લખવામાં આવતા લખાણને ભોજપત્રો કહેવામાં આવે છે. ફરીથી મિત્રો, તાડપત્રો એટલે તાડ નામના વૃક્ષના પર્ણ પર, અને ભોજપત્રો એટલે હિમાલયમાં મળી આવતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખવામાં આવતા પત્રોને ભોજપત્રો કહે છે. અત્યારે ઘણા હસ્તપ્રતો, તાડપત્રો અને ભોજપત્રોના આપણને મંદિરો અને મઠોમાં મળી આવે છે. તો આગળ જોઈએ, કઈ કઈ ભાષામાં મળી આવ્યા હશે? હવે એ વખતે ગુજરાતી, હિન્દી ક્યાંથી હોય? ગુજરાતી ભાષા કોના ઉપરથી ઉતરી આવી? તો ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી. અપભ્રંશ કોના ઉપરથી ઉતરી આવી? તો અપભ્રંશ પ્રાકૃતમાંથી. પ્રાકૃત કોના ઉપરથી ઉતરી આવી? તો પ્રાકૃત ભાષા સંસ્કૃત ઉપરથી. ગુજરાતી એ વખતે મિત્રો હતી નહીં. સૌપ્રથમ ભાષા સંસ્કૃત, એમાંથી સમય જતાં પ્રાકૃત બની, પ્રાકૃતમાંથી સમય જતાં અપભ્રંશ બની, અને અપભ્રંશમાંથી આપણી ગુજરાતી ભાષા બની. એટલે એ વખતે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ પણ બહુ જૂનામાં જૂની ભાષા છે. આ ત્રણેય ભાષામાં આ પત્રો આપણને મળી આવ્યા છે. પછી બીજા નંબરે આવશે અભિલેખો. તો અભિલેખો એટલે શું? તો ધાતુ, કોઈ પણ ધાતુ અથવા પથ્થરો, ધાતુ અથવા પથ્થરો પર કોતરીને અથવા તો લખવામાં આવતા લખાણને અભિલેખો કહે છે. અભિલેખોની વાત કરું તો રાજા પોતાના આદેશો, રાજા કોઈ હુકમ કરે તો શું કરતો? અભિલેખો ઉપર કોતરાવતા, જે આદેશો પ્રજા સુધી પહોંચી શકે. પ્લસ પ્રજા સાથે સંવાદ કરવા માટે પણ રાજા શું કરતા? તો પોતાના આદેશો અભિલેખો પર કોતરાવતા, જેથી પ્રજા સુધી તમામ સંદેશા પહોંચી શકે. એ સમયે
બીજું કોઈ સાધન નહોતું કે અમારા ગયા પછી આવનારી પેઢી કેવી રીતે અમને અને અમારા કાર્યોને યાદ રાખશે. તો રાજા અને રાણીઓ શું કરતા, તો પોતાના વિજય, ધર્મ, કરેલા સારા કાર્યો, પોતાના કરેલો વિસ્તાર, તમામ વસ્તુની માહિતી શિલાલેખો પર કોતરાવતા હતા, જેથી આવનારી પેઢી આવનારા સમયમાં 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ પછી પણ લોકો વાંચી શકે કે આ યુગમાં આ વંશનો રાજા જેને આવા પરાક્રમ અને સારા કાર્યો કર્યા હશે. પછી અભિલેખોના અંદર તો તમને યાદ હોય તો મૌર્ય યુગ, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના વંશના અંદર એક પરાક્રમી રાજા થઈ ગયા, સમ્રાટ અશોક. સમ્રાટ અશોક એટલે એ જ સમ્રાટ અશોક જે ખૂબ જ પરાક્રમી હતા, પણ ઓડિશા ખાતે કલિંગના યુદ્ધમાં લોકોની લાશોના ઢગલા જોઈ અને એમને પોતાના ઉપર દુઃખ થયું અને ત્યારથી તેઓએ નક્કી કર્યું કે આજથી કોઈ દિવસ હું યુદ્ધ નહીં કરું, સેવાનું કાર્ય કરીશ, ધર્મના માર્ગે જઈશ અને પોતાનું હૃદય પરિવર્તન થઈ ગયું. એ જ સમ્રાટ અશોકે પાછળ જતા સમગ્ર ભારત દેશમાં કુલ 14 શિલાલેખો કોતરાવ્યા હતા, જેના અંદર તેને કરેલી ભૂલો અને હવે પછી સુધર્યા પછી કરેલા સારા કાર્યો તમામ વસ્તુ આવનારી પેઢી સુધી પહોંચે એના માટે 14 શિલાલેખો સમગ્ર ભારત દેશમાં કોતરાવ્યા હતા, જેમાંથી 13 શિલાલેખો ગુજરાતના બહાર આવેલા છે. માત્ર એક શિલાલેખ ગુજરાતના અંદર આવ્યો છે. જો તમે જોયો હોય તો જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ, એ જ જુનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ જે મૌર્ય વંશના પરાક્રમી સમ્રાટ અશોકનો છે. પછી આગળ મિત્રો જઈશું તામ્રપત્ર. તામ્ર ઉપરથી ખબર પડી જાય તાંબુ, તો તાંબાના પતરા ઉપર લખવામાં આવતા લખાણને તામ્રપત્રો કહે છે. જે પત્રો તાંબાના પતરા ઉપર લખવામાં આવે તો શું કરતા, તો પહેલાના સમયમાં રાજા પોતાના વહીવટી તંત્રના કાર્યો, રાજા જે વહીવટ કરતો હોય તેના વહીવટી તંત્રના તમામ કાર્યો તાંબાના પતરા ઉપર કોતરાવતા. પછી તેઓએ કરેલા સારા કાર્યો, દાન કર્યા હોય તો તે પણ દાનની પણ માહિતી તામ્રપત્રો ઉપર એટલે કે તાંબાના પતરા ઉપર કોતરાવતા હતા. અને આવા તામ્રપત્રો ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં મળી આવે છે. આવા તાંબાના પતરા ગુજરાતમાં તામ્રપત્રો ખૂબ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તો કઈ જગ્યાએ, તો સૌ પ્રથમ જોઈશું હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત. પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ. પછી ભોજે અધ્યયન અને વિદ્યા ભવન, અમદાવાદ ખાતે. અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે. આ ચારેય જગ્યા જે હું બોલ્યો તે દરેક જગ્યાએ આજે પણ તામ્રપત્રો સચવાયેલા છે. એક મ્યુઝિયમ જેવું હોય આપ પણ જોઈ શકો. પછી આગળ એન્ડ લાસ્ટ આપણા ટોપિકનો એક આવશે સિક્કા. સિક્કા શું કહેવાય, તો સિક્કા એટલે ઇતિહાસ જાણવા માટેનો મોટો સ્ત્રોત. આપણને એમ થાય કે ઇતિહાસ જાણવા આપણે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો આ બધું જોયું. તો સિક્કા ઉપરથી કેવું, તો પહેલાના સમયમાં રાજા પોતાનો ફોટો અથવા તો પોતાનો વંશ કોઈ પણ ડિટેલ સિક્કા ઉપર લખાવતા, જેના ઉપરથી અંદાજો મારી શકાય કે આટલા વર્ષ જૂનો સિક્કો હશે અથવા તો કયા વંશનો સિક્કો હશે. તો એ સમયમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એક સિક્કા મળી આવ્યા, પંચમાર્કના સિક્કા. ઈસવીસન પૂર્વે એટલે કે વાત કરીશું આના આગળનો ટોપિક સાલવરીના અંદર, જે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો જે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખાય છે. એટલે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા હતા, જે અત્યાર સુધીના આપણા ઇતિહાસના સૌથી જૂનામાં જૂના સિક્કા તરીકે ઓળખાય છે, પંચમાર્કના સિક્કા. તો પંચમાર્કના સિક્કા કેવી રીતે બને, તો પંચમાર્કના સિક્કા બનાવવા માટે ધાતુને બીબાના અંદર જે ડિઝાઇન પાડવાની હોય બીબાના અંદર ભરી દેવામાં આવે, તેના ઉપર બીબાને દબાણ આપવામાં આવે. દબાણ એટલે કે આપણે પંચ કહીશું. દબાણ આપવામાં આવે છે જેથી તે બીબાની છાપ ધાતુ ઉપર ઉપસી આવે, એટલે એ બની ગયો પંચમાર્કનો સિક્કો. તો આવા પણ સિક્કા ઘણા મળી આવ્યા છે. પછી ગ્રીક રાજાઓ મૌર્ય કાળ દરમિયાન, ગુપ્ત યુગ દરમિયાન સોના અને ચાંદીના ખૂબ સિક્કા મળી આવ્યા છે. આ તો મિત્રો ચેપ્ટર 1. ચાલો ઇતિહાસ જાણીએ. સૌપ્રથમ ટોપિક લીધો, પછીનો બીજો સાલવરીવાળો ટોપિક નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો સમગ્ર પ્રથમ ચેપ્ટર પૂરું થઈ જશે. સાલવરીના અંદર થોડું કેલ્ક્યુલેશન સમજવાનું હોવાથી આના પછી રાખીશું. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર,
સબસ્ક્રાઈબ કરતા રહો. અમારી ચેનલ દરરોજ ધોરણ 6 થી 10ના અવનવા વિડીયો આવતા રહેશે. આપને કોઈ પ્રશ્નમાં, કોઈ ટૉપિકમાં, કોઈ સબ્જેક્ટમાં ક્વેરી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. સારો ક્વેશ્ચન હશે તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવીશું મિત્રો. અને આગળ મેથ્સના પણ સબ્જેક્ટ વાઇઝ, મેથ્સના પણ ટૉપિક વાઇઝ વિડીયો આવતા રહેશે. કોમ્પિટિટિવ એક્ઝામને લગતા શોર્ટકટ મેથડથી મેથ્સ રિઝનિંગ સોલ્વ કેવી રીતે કરી શકાય એના પણ વિડીયો આગળ આવે જ છે. તો મિત્રો જોતા રહો અમારી ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ દોસ્તો.